વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 11ની અંદર જે પોએમ જોઈ એ કવિતા અધૂરી હતી અને કવિતામાં એક સમજાવ્યું કવિએ કે જે યંત્રો છે એ યંત્રો કાર્ય કરવા તૈયાર છે. એમને માત્ર જોઈએ શું? વોટર એટલે પાણી, કોલ એટલે કોલસો, એન્ડ ઓઇલ અને એ કાર્ય કરવા જગ્યા જોઈએ. કેટલી જગ્યા જોઈએ? 1000 ઓફ એન ઇંચ, ઇંચનો 1000મો ભાગ. અને મિત્રો હવે જોઈએ આપણે કવિતામાં આગળ જોઈએ. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લીપ એન્ડ ડ્રાઈવ. યંત્રો એ આપણને એવું કહે છે કે અમે કયા કયા કાર્યો કરી શકીએ છીએ. વી કેન વર્ક 24 hours ડે, અમે 24 કલાક કામ કરી શકીએ છીએ. અમે કયા કયા કાર્ય કરી શકીએ છીએ? તો કે પુલ એટલે કે ખેંચવું, અમે ખેંચવાનું પણ કામ કરી શકીએ છીએ. હોલ અમે ખેંચી પણ શકીએ છીએ. પુશ અમે ધક્કો પણ મારી શકીએ છીએ. હોલ એટલે ઘસેડવું, કોઈ વસ્તુને ઘસેડી હોય તો અમે ઘસેડી પણ શકીએ છીએ. પુશ ધક્કો પણ મારી શકીએ છીએ. લિફ્ટ અમે કોઈ વસ્તુને ઉપાડી પણ શકીએ છીએ, ઉંચકી શકીએ છીએ. એન્ડ ડ્રાઈવ અમે ડ્રાઈવ પણ કરી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ અમે પ્રિન્ટ કાઢી શકીએ છીએ. જેમ કે આપણે પ્રિન્ટર મશીન આવે, પ્રિન્ટર એ પ્રિન્ટ કાઢી શકે છે. પ્લાવ અમે ખેડી પણ શકીએ છીએ. વીવ એટલે ગૂંથવું, અમે વણાટ કામ, અમે વણવાનું પણ કામ કરી શકીએ છીએ, ગૂંથવાનું કામ કરી શકીએ છીએ. હીટ એન્ડ લાઇટ અમે ઉષ્મા અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. જેમ કે બલ્બ ચાલુ કરો, બલ્બ તો આપણને શું મળે? ઉષ્મા, હીટ મળે આપણને. તો યંત્રો શું કામ કરી શકે છે એ આપણે જોયું. એક પુલ, હોલ એટલે ઘસેડવું, પુશ ધકેલવું, લિફ્ટ ઉચકવું, ડ્રાઈવ ચલાવવું, પ્રિન્ટ કરવી, પ્લાવ એટલે ખેડવું, વીવ એટલે ગૂંથવું, હીટ એન્ડ લાઇટ. વી કેન રન એન્ડ રેસ અમે દોડી પણ શકીએ છીએ. અમે સ્પર્ધામાં ભાગ લઈ શકીએ છીએ. રેસ એટલે સ્પર્ધા, ભાગ લેવો. સ્વિમ અમે તરી પણ શકીએ છીએ. ફ્લાય અમે ઉડી પણ શકીએ છીએ, કે એરોપ્લેન છે. એન્ડ ડાઈવ અમે ડૂબકી પણ મારી શકીએ છીએ. વી કેન સી એન્ડ હિયર અમે સાંભળી પણ શકીએ છીએ. હિયર અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. કાઉન્ટ અમે ગણી પણ, જે કે આપણે જો એટીએમ મશીન હોય તો નોટો ગણે છે, તો એ ગણી પણ શકે છે. રીડ એન્ડ રાઇટ અમે લખી પણ શકીએ છીએ, વાંચી પણ શકીએ છીએ. બટ રિમેમ્બર, પણ મિત્રો જો મશીન્સ આપણને કહે છે પણ તમે યાદ રાખજો, રિમેમ્બર એટલે યાદ રાખજો, પ્લીઝ મહેરબાની કરીને તમે યાદ રાખજો. કઈ વાત? ધ લો બાય વિચ વી લીવ. અમે પણ એક સિદ્ધાંતથી જીવીએ છીએ. અમારું જે અસ્તિત્વ ટકી રહ્યું છે ને એક નિયમ છે. અમારા પણ કેટલાક નિયમો છે અને અમે એ નિયમોથી જીવી રહ્યા છીએ. તો એ સિદ્ધાંત અમારો કયો છે? લો એટલે સિદ્ધાંત, નિયમ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. અમે ખોટું ક્યારેય સમજતા નથી. અમે ખોટું ક્યારેય સહન કરતા નથી. જો મશીન શું કહે છે? તમે જો જરા ભૂલ કરશો તો અમે તમને છોડશું નહીં. અમે સત્ય અસત્ય સમજતા, અમે તો લાગણી વગરના છીએ. વી હેવ નો ફિલિંગ્સ, અમારામાં કોઈ લાગણી હોતી નથી. કોમ્પ્રિહેન્ડ મીન્સ સમજવું. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. યંત્રો આપણને કહે છે અમે કોઈને પ્રેમ કરી શકતા નથી. અમારામાં પ્રેમ જેવું કશું હોતું નથી. નોર પીટી અમે કોઈની પર દયા કરી શકતા નથી. નોર ફોરગીવ અમે કોઈને માફ પણ કરી શકતા નથી. તો યંત્રો આપણને જો સમજાવે છે મિત્રો કે તમે જો જરા ભૂલ કરશો તો અમે કોઈને છોડવાના નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાઈ. હેન્ડલિંગ મીન્સ વ્યવહાર કરવો.
જો તમે અમારી સાથે વ્યવહાર કરવામાં એક પણ ભૂલ કરી, ઇફ યુ મેક અ સિંગલ મિસ્ટેક, જો તમે એક પણ ભૂલ કરશો ને નાની, તો પણ તમારે મરવું પડશે. યુ આર ગોઈંગ ટુ ડાઈ. તમારું મોત નિશ્ચિત છે. શું કરવામાં? અમને ચલાવવામાં ભૂલ કરવામાં. સ્લીપ, જો નહીં કહેતા સ્લીપ એટલે સ્લીપ ઓફ ટંગ. આપણે બોલવામાં ભૂલ કરીને શું કહેવાય અંગ્રેજીમાં? સ્લીપ ઓફ ટંગ એટલે બોલવામાં ભૂલ થઈ ગઈ હોય ને એને સ્લીપ ઓફ ટંગ કહેવાય. લખવામાં ભૂલ થઈને શું કહેવાય? સ્લીપ ઓફ પેન. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. હા, કદાચ અમારા મશીનમાં જે ધુમાડો નીકળે, યંત્રમાંથી નીકળતા ધુમાડાથી કદાચ જે સ્વર્ગ છે, આકાશ જે સ્વર્ગ જેવું લાગે છે, એ ઢંકાઈ પણ જાય. હેવન્સ ને સ્વર્ગ, હાઇડ મીન્સ સંતાઈ જવું. કદાચ અમારા ધુમાડાથી સ્વર્ગ દેખાતું બંધ થઈ જાય, ઢંકાઈ પણ જાય. ઇટ વિલ વેનિશ. પરંતુ એ ધુમાડો એ કાયમ રહેવાનો નથી. વેનિશનો પણ શું થાય? અદૃશ્ય થઈ જવું. એ ધુમાડો દેખાશે નહીં. એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન. અને આકાશમાં જે તારાઓ છે, જે સંતાઈ ગયા હતા ધુમાડાથી, એ તારાઓ ચમકવા લાગશે ફરતી. એટલે અમારો જે ધુમાડો છે એ જ્યારે હશે નહીં ત્યારે આકાશના તારાઓ ચમકી ઉઠશે ફરીથી. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, અમારી શક્તિ, અમે પાવરફુલ છીએ. યંત્રો કહે અમે બહુ પાવરફુલ છીએ, અમે વજનદાર છીએ. વી આર નથિંગ, પણ અમે કશું નથી. અમે શક્તિશાળી છીએ બટ વી આર નથિંગ. વી આર પાવરફુલ બટ વી આર નથિંગ. અમે શક્તિશાળી છીએ પણ અમે કશું જ નથી. કેમ? મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. કારણ કે અમે તમારા મગજના બાળક છીએ. ભલે મેં શક્તિશાળી છીએ પણ બનાવ્યા કોણે? મનુષ્યએ બનાવ્યા છે. અમે મનુષ્યના બ્રેઇનના બાળકો છીએ. પણ મિત્રો, યંત્રો આપણને એક જ સલાહ આપે છે કે તમે અમને ચલાવવામાં ભૂલ કરશો નહીં. અમે તમારી સેવા કરવા તૈયાર છીએ. તો મિત્રો, બહુ સરસ કવિતા છે, ઘણું શીખવા જેવું છે આની અંદર. તો મિત્રો, આપણે અહીંયા આ કવિતાને પૂરી કરીએ છીએ. આના ડિફિકલ્ટ વર્ડ્સ જોજો. આપણે જોઈએ, ફરીથી કવિતા જોઈ લઈએ. જસ્ટ રિવિઝન કે યંત્રો આપણને શું કહે છે? વી આર પાવરફુલ ઓન ધીસ અર્થ. અમે આ પૃથ્વી પર બહુ શક્તિશાળી છીએ. બટ વી કેન નોટ અન્ડરસ્ટેન્ડ ટ્રુથ એન્ડ લાઈ. અમે સત્ય અને અસત્ય, સાચું અને ખોટું સમજી શકતા નથી. વી ડોન્ટ હેવ ફિલિંગ્સ. અમારામાં લાગણી જેવું કશું જ હોતું નથી. વી કેન નોટ લવ. અમે કોઈને પ્રેમ કરી શકતા નથી. વી કેન નોટ લવ. વી કેન નોટ પીટી. પીટી મીન્સ દયા. દયા કરવી, કોઈના પર કરુણા કરવી. વી કેન નોટ ફોરગીવ. અમે કોઈને માફ પણ કરી શકતા નથી. યંત્રો આપણને શું કહે છે? ઇફ યુ મેક અ મિસ્ટેક ઇન હેન્ડલિંગ અસ. જો તમે અમને ચલાવવામાં જરા પણ ભૂલ કરશો, યુ વિલ ડાઈ. તમારું મૃત્યુ નિશ્ચિત છે. કેમ નિશ્ચિત છે? કે તમે ભૂલ કરશો તો તમે નાના છો, તમે સાચા છો, અમને એવો કોઈ અમારામાં એવો પ્રેમ હોતો નથી. ઓકે. અને મિત્રો, યંત્રો એ પણ સ્વીકારે છે. મશીન્સ એક્સેપ્ટ. જો કેટલું જીવનમાં સ્વીકારવું એ બહુ અગત્યની વસ્તુ છે. ઘણા લોકો તો સામાન્ય હોય, કશું જ ના કર્યું પણ એટલો બધો અહમ હોય છે. હા, જીવનમાં કશું ના કર્યું તો અહમ હોય. અને ઘણા લોકો થોડા સેટ થયા હોય લાઈફમાં તો પણ અહમ આવી જતો હોય. પણ યંત્રો શું કહે છે કે અમે આટલા બધા પાવરફુલ છીએ, અમે આટલા શક્તિશાળી છીએ, પણ અમે તો કોણ છે? તમારા બાળકો છે. તમને બનાવ્યા કોણ છે? તમે અમને બનાવ્યા છે. પણ મિત્રો, હવે આ જમાનામાં લોકો એટલા યાંત્રિક બની ગયા છે. પીપલ હેવ બીકમ મશીન્સ. જો મિત્રો, આજે લોકો ખુદ મશીન બની ગયા છે. આપણે યંત્રની પાછળ એટલા લાગી પડ્યા છીએ કે આપણે ખુદ મશીન બની ગયા છે. વી હેવ ફોરગેટ
અવર નેચરલ લાઈફ. તો મિત્રો બહુ સરસ કવિતા છે, કવિતાને સમજજો.